પ્રેમ સે બોલો જય સિયારામ। આપણે ત્યાં એવું કહેવાય છે રામ માટે કે જહાં રામ તહાં કામ નહીં અને જહાં કામ તહાં નહીં રામ। જ્યાં ખરાબ વિચાર છે, મનની મેલી મુરાદો છે, ત્યાં રામ નથી। ભારત વર્ષની પ્રજા શા માટે રામને પૂજે છે? શા માટે રામ આપણા ઈશ્વર છે? એવો એક અદ્ભુત પ્રસંગ મારે આજે તમને કહેવો છે। રામ અને રાવણનું ભયંકર યુદ્ધ શરૂ છે અને એ યુદ્ધની અંદર રાવણની પરાજય નિશ્ચિત હોય એવા એંધાણ દેખાય છે। રાવણને એમ થાય છે હવે તો મારે મારા ભાઈ કુંભકર્ણને ઉઠાડવો જ પડશે અને એવા વિચાર સાથે રાવણ કુંભકર્ણને ઉઠાડે છે અને રાવણ અને કુંભકર્ણ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એવો અદ્ભુત છે, કોઈ કવિએ પોતાની કવિતામાં કંડાર્યો છે। કુંભકર્ણ રાવણને ચિંતિત જોઈને પૂછે છે અને એક અદ્ભુત સંવાદની શરૂઆત થાય છે। तुम चिंतित आज दशानन क्यों, हर ली मैंने मिथिलेश कुमारी, अधिकार किया तुमने उन पर, अरे लखती ही नहीं वो और हमारी, तो राघव ही न बने तुम क्यों, जब राघव रूप लगा बनने तब मात समान लागी पर नारी। कुंभकर्ण એવું કહે છે તારે સીતાની પ્રાપ્તિ જ કરવી હતી તો તું રામ શા માટે ન બન્યો? અને ત્યારે રાવણ જવાબ આપે છે કે માયાવીર સ્વરૂપ ધારણ કરવામાં જ્યારે રામ સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો ને ત્યારે આખા જગતમાં જેટલા સ્ત્રીઓ છે ને એ મને માં બેન દીકરી જેવા લાગવા લાગ્યા। હું ડરી ગયો અંદરથી કે જો રામનો વધારે વિચાર કરીશ ને તો સીતાનું અપહરણ કરવાનો વિચાર જ મારે છોડી દેવો પડશે। એટલા માટે આપણા ભારત વર્ષમાં રામની પૂજા થાય છે અને એટલા માટે કહેવાયું છે કે જહાં રામ તહાં કામ નહીં અને જહાં કામ તહાં નહીં રામ। પ્રેમ સે બોલો જય સિયારામ।